તો આગળ વાત સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા કચ્છ હાઈવે પર આવેલા સોલંકી ટોલ નાકા નજીક એલસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે હાઈ પ્રોફાઇલ ટાટા હેરિયર કારમાંથી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। માહિતી મુજબ એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન ટાટા કંપનીની હેરિયર કારને અટકાવી તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન કારમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 324 બોટલો ઇંગ્લિશની દારૂની મળી આવી। જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે રૂપિયા 4.85 લાખ હોવાનું સામે આવ્યું છે। પોલીસે દારૂ સાથે કાર પણ કબજે કરી હતી। કારની કિંમત આશરે રૂપિયા 8 લાખ હોવાનું જણાવાયું છે। આમ દારૂ અને કાર મળીને કુલ રૂપિયા 12.85 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આ સમગ્ર મામલે ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં કારના ચાલક, કાર માલિક તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો આ એક ઘટના સામે આવી છે। એલસીબીએ 4.85 લાખ રૂપિયાનો મુદ્દામાલનો દારૂ ઝડપી પાડ્યો છે અને સોલંકી ટોલ નાકા પાસે આ ઘટના સામે આવી છે। દારૂબંધી વચ્ચે ફરી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે। તો સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે એલસીબીની સફળ કામગીરી, સરાહનીય કામગીરી, પ્રશંસનીય કામગીરી સામે આવી રહી છે। ધાંગધ્રા કચ્છ તરફથી જે આ દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, તો જ્યારે સોલંકી ટોલ નાકા પાસે હાઈ પ્રોફાઇલ કાર સાથે કાર્યવાહી થઈ છે અને દારૂબંધી વચ્ચે લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એલસીબીએ આ સફળ કામગીરી કરી છે। ધાંગધ્રા કચ્છ હાઈવે પાસેથી દારૂ ભરેલી મોટી હાઈ પ્રોફાઇલ હેરિયર કાર ઝડપાઈ છે। તો હાઈવે ઉપર જતા ચેકિંગ દરમિયાન આ ઘટનાનો આખો ખુલાસો થયો છે અને ખુલાસાની અંદર જે હાઈ પ્રોફાઇલ કાર છે, હેરિયર કાર છે, તેની અંદર 4.80 લાખ રૂપિયાના મુદ્દામાલનો આ દારૂ ઝડપાયો છે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।